વધારાની ઝંઝટ વગર માત્ર 4 જ વસ્તુથી તમે પણ બનાવી શકો છો ટેસ્ટી અને સુગર ફ્રી અને ફટાફટ ઓછા ટાઈમમાં બની જાય એવો ઇન્સ્ટન્ટ ખજૂર અને ડ્રાયફ્રૂટનો આઈસ્ક્રીમ. તો આ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે સૌપ્રથમ અહીં 1 બાઉલ જેટલી ખજૂર લીધી છે અને એને ધોઈને સાફ કરીને એની અંદરના બીજ કાઢી દીધા છે. ત્યારબાદ 1/4 બાઉલ જેટલી બદામ અને 1/4 બાઉલ જેટલા કાજુ લીધા છે. ત્યારબાદ થોડી બદામની ચિપ્સ અને થોડી પિસ્તાની ચિપ્સ લીધેલી છે ઉપરથી ગાર્નિશ કરવા માટે અને અડધી ચમચી જેટલો એલાયચીનો પાવડર લીધો છે. તો હવે આપણે આ રીતનો એક મોટો બાઉલ લઈશું અને એની અંદર આપણી ખજૂર નાખી દઈશું. ત્યારબાદ એમાં આપણી બદામ પણ નાખી દઈશું અને આપણા કાજુ પણ નાખી દઈશું. હવે આપણે આમાં એડ કરવાનું છે 150 થી 200 ml જેટલું ગરમ કરેલું ફૂલ ફેટ દૂધ. અને એકવાર દૂધ એડ થઈ જાય એટલે આ રીતના એક ચમચી વડે બધી જ સામગ્રીને દૂધમાં સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આમ કરવાથી જ્યારે આપણે આ બધી જ સામગ્રીને ક્રશ કરીશું એ વખતે એકદમ પોચી થઈ ગઈ હશે. તો આ મિશ્રણને 15 મિનિટ સુધી આમ જ મૂકી રાખીશું. તો મિત્રો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું દૂધ, ખજૂર અને ડ્રાયફ્રૂટનું મિશ્રણ પણ સારી રીતે ઠંડુ થઈને પોચું થઈ ગયું છે. તો હવે આપણે આ બધી જ સામગ્રીનો શેક તૈયાર કરવાનો છે. એના માટે બધી જ સામગ્રીને આપણે આ રીતના એક મિક્સર જારમાં લઈ લઈશું અને હવે આપણે આમાં બીજું લગભગ 500 ml જેટલું દૂધ એડ કરીશું. એટલે ટોટલ આપણે આગળ 200 ml અને અત્યારે બીજું 500 ml એમ ટોટલ 700 ml દૂધ યુઝ કર્યું છે. અને હવે આપણે આમાં નાખીશું અડધી ચમચી જેટલો એલાયચી પાવડર. એલાયચી પાવડરના લીધે આપણા આઈસ્ક્રીમનો એકદમ જોરદાર ટેસ્ટ આવશે. તો હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને મિક્સરમાં આ બધી જ સામગ્રીનો શેક તૈયાર કરી લઈશું. મિત્રો આ આઈસ્ક્રીમ તૈયાર કરતી વખતે આપણે કોઈપણ જાતનો માવો, કસ્ટર્ડ પાવડર, કન્ડેન્સ મિલ્ક કે વ્હિપિંગ ક્રીમ કશાનો ઉપયોગ નથી કર્યો. એકદમ સિમ્પલ રીતે આપણે બનાવી રહ્યા છીએ. તો મિત્રો આપણો બધો જ શેક આપણે તૈયાર કરી લીધો છે. તો આ રીતના એક એલ્યુમિનિયમના પાત્રમાં આઈસ્ક્રીમ જમાવવા માટે બધા જ શેકને એમાં કાઢી લઈશું અને છેલ્લે એના પર આપણી પિસ્તાની જે ચિપ્સ તૈયાર કરેલી એનાથી અને બદામની ચિપ્સથી ગાર્નિશ કરી લઈશું. બસ મિત્રો, હવે આપણે બીજું કશું જ નથી કરવાનું. આપણે આ આઈસ્ક્રીમને ડાયરેક્ટ જમાવવા મૂકવાની છે, પણ એના પહેલાં આ રીતના એક એલ્યુમિનિયમ ફોઇલ વડે એને બધી જ બાજુથી ફિટ કરી દઈશું. તો મિત્રો લગભગ 15 કલાક સુધી આપણે ફ્રીઝરમાં આઈસ્ક્રીમને જમાવી દીધા બાદ એને બહાર કાઢી દીધી છે. તો હવે આપણે એની ઉપરનું એલ્યુમિનિયમ ફોઇલ સાવધાનીપૂર્વક કાઢી દઈશું અને તમે જોઈ શકો છો કે આપણી આઈસ્ક્રીમ સારી રીતે જામી ગઈ છે. તો હવે બધી જ આઈસ્ક્રીમને આપણે સાવધાનીપૂર્વક એક સ્કૂપ વડે જે રીતે તમારે સર્વ કરવી હોય એ રીતના વાસણમાં કાઢી શકો છો. મિત્રો તમે જોઈ શકો છો આપણા આઈસ્ક્રીમનો એકદમ સુંદર કલર પણ આવી ગયો છે અને કોઈ પણ જાતની ખાંડ વગર આપણે આ આઈસ્ક્રીમને બનાવી છે, કારણ કે એમાં જે ઘર પણ જોઈએ એ ખજૂરમાંથી આપણાને મળી જતું હોય છે. તો તમે પણ આ એકદમ ટેસ્ટી અને સુગર ફ્રી ખજૂર અને ડ્રાયફ્રૂટ્સની ઇન્સ્ટન્ટ આઈસ્ક્રીમ ઘરે જરૂરથી ટ્રાય કરો.